નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં ફરી એકવાર સર્જાયું વિનાશક વાવાઝોડું। ખેડૂતો માટે આવ્યા છે સૌથી મહત્વના સમાચાર। શિયાળુ પાક માટે નહીં રહે પિયતની સમસ્યા। 1 જાન્યુઆરીથી ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ વીજ મીટર ફરજિયાત, હેલ્મેટ ફરજિયાત, આધાર કાર્ડની નવી અપડેટ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નવા પાન કાર્ડનો નિર્ણય, મફત કનેક્શન રદ થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન ઊભું થયું છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે, જ્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તામિલનાડુમાં પણ હજુ પણ ભારે વરસાદ ચાલુ છે। ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી પડી રહી છે, એટલે કે મિત્રો અત્યારે વિપરીત વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3 દિવસમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે। સાથે સાથે ઓડિશા છે, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। અને મિત્રો, હાલ એવી માહિતી આવી રહી છે ગુજરાત રાજ્યને લઈને, શું ગુજરાતમાં પણ કમોસમી વરસાદ છે માવઠું પડશે? જો મિત્રો આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને એમના અવશેષ રૂપી જે વાદળા હશે તો ગુજરાતમાં કમોસમી વરસાદ છે માવઠું છે એ લાવી શકે છે। તો ગુજરાતના ખેડૂતો માટે પણ અત્યારે ચિંતાજનક સમાચાર છે એ સામે આવી રહ્યા છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો અત્યારે વરસાદ પડવાને લઈને આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સૌથી મહત્વના સમાચાર। જાણો પીએમ કિસાન યોજનાની અરજી માટે શું કરવું પડશે। ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી કાર્ડ છે મિત્રો અત્યારે ફરજિયાત કરવામાં આવી છે। પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી, ખેડૂત નોંધણી ક્રમાંક છે એ ફરજિયાત દાખલ કરવાનો રહેશે। પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટરની મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી કાર્ડ હોવી જરૂરી છે। જે માટે ખેડૂતો છે એ તેમની એગ્રીસ્ટેકની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને અથવા તો ગામના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરાવી શકે છે। વધુ માહિતી માટે ગામના ગ્રામ્ય સેવક અથવા તો તલાટી કમ મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, અથવા તો ખેતી નિયામક કચેરીની યાદીમાં છે આ તમામ માહિતી છે અત્યારે હાલ જાહેર કરવામાં આવી છે। તો ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર, જે ખેડૂતોને હવે આગામી હપ્તાના રાહ જોઈ રહ્યા છે, એટલે કે મિત્રો ખેડૂત મિત્રો 19મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એવા ખેડૂતોએ અત્યારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ હાલ મિત્રો ખેડૂત આઈડી કાર્ડ કઢાવવું પડશે, તો જ ખેડૂતોને છે મિત્રો આગામી હપ્તા છે એ મિત્રો મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, શિયાળુ પાક માટે નહીં રહે પિયતની સમસ્યા, દરેક વિસ્તારમાં પહોંચશે પાણી। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાનો મુદ્દો છે કે હાલ મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી છે અને તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જલાશયોમાં પાણીની મકબલ આવક થઈ છે। હાલ તો મિત્રો ઋષિકેશ પટેલે વધુ જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવશે। હાલમાં ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। હાલમાં ગુજરાતમાં 207 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 88% જેટલી છે, એટલે કે 7.85 લાખ MCFT થી વધુ
પાણીનો જથ્થો છે એ અત્યારે ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4% વધુ છે. ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે હાલ મિત્રો કોઈ પણ અત્યારે હવે મુશ્કેલી છે એ જોવા મળશે નહીં. એટલે કે મિત્રો અત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે અત્યારે હાલ અધ્યક્ષમાં એક બેઠક મળી હતી, તેમાં ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ. 1 જાન્યુઆરીથી કોઈ પણ ગેરંટી વિના ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા છે એ વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. પહેલાં આ મર્યાદા 1,60,000 રૂપિયા હતી. આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈએ 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા છે એ અત્યારે વધારી દીધી છે. હાલ મિત્રો મળતી માહિતી અનુસાર હાલ ખેડૂતો છે મિત્રો કોલેટર અંતર્ગત અને માર્જિનની જરૂરિયાતો છે એ માફ કરવામાં હાલ એવી જાણકારી મળી રહી છે. એટલે મિત્રો જે કેસીસી લોન યોજના છે એવી જ અત્યારે મિત્રો આ નવી યોજના છે એ અત્યારે સરકારે જાહેર કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની માંગ વધવાની સંભાવના છે. આ સાથે ખેડૂતો તેમને કાર્યકારી અને વિકાસની જરૂરિયાતો પૂરી કરી શકે છે. તો ખેડૂતોને હવે મિત્રો 1 જાન્યુઆરી 2025થી જ વગર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. જ્યારે મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક છે મિત્રો દેશમાં 11મા ક્રમે આવે છે. તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો, સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. સાથે સાથે ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ ખાસ મિત્રો જે ખેડૂતો છે તેની અત્યારે સંપૂર્ણપણે છે મિત્રો લોન છે માફ કરવામાં આવી છે. તો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોની પણ લોન છે દેવું છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં પશુ વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મિત્રો જે રીતે માણસનો વીમો કરવામાં આવે છે એવી જ રીતે હવે પશુઓનો વીમો છે એ પણ કરવામાં આવશે. અને આ યોજના છે ગુજરાત સરકારની છે. મિત્રો હાલમાં જ આ યોજના ચાલુ છે. અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 14 નવેમ્બરથી 1 મહિના સુધીનો સમયગાળો હતો. ત્યાં સુધી આ યોજનાની અંદર છે ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે એ લાભ લઈ શકતા હતા. આઈડી ખેડૂત પોર્ટલ ઉપર છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો છે પશુપાલકો હોય એ અરજી કરી શકતા હતા. આપને જણાવી દઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે. પશુપાલકો છે એમની વીમા આપવા માટે એટલે કે એમના જે પ્રાણીઓ હોય છે એમના ઉપર વીમો આપવા માટે આ યોજના છે બહાર પાડવામાં આવી છે. આમની અંદર ખાલી ને ખાલી એટલે કે પશુપાલકોને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ છે એ જ ભરવાનું રહેશે. 100 રૂપિયાનું પ્રીમિયમ ભરી અને પશુઓનો વીમો છે, વીમા કવર છે એ તમે મેળવી શકો છો. એટલે કે પશુઓનો વીમો છે કરાવી શકો છો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છે એમના દ્વારા હાલ મિત્રો ગુજરાતના પશુપાલકોના વ્યાપકને હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર 23 કરોડ રૂપિયા અંતર્ગત આ પ્રોજેક્ટ છે એ ફાળવવામાં આવ્યો છે. ખાસ કરીને પશુઓના જે મૃત્યુ થતા હોય છે એમની સામે પશુપાલકો છે એમને રક્ષણ મળશે અને એના આશ્રયથી એટલે કે પૈસા થકી પશુપાલકો છે એ બીજું પ્રાણી છે એટલે કે બીજું પશુ છે એ પણ ખરીદી શકશે. તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર 50,000 જેટલા પશુપાલકો છે એમને આમની અંદર લાભ આપવામાં આવશે. હવે મિત્રો તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો
ગાય છે, ભેંસ છે, એવા પશુ છે તો તમે 100 રૂપિયા ભરીને એમનો વીમો છે એ કરાવી શકો છો. આકસ્મિક ઘટના બને તો પશુઓનું મૃત્યુ થાય તો એમની સામે તમને વીમા કવચ એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે એ પણ આપવામાં આવશે. ગુજરાત સરકારે પશુ વીમા સહાય યોજના છે એ હાલમાં ચાલુ રાખે છે. 14 નવેમ્બરથી 1 મહિના સુધીનો સમયગાળા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે એ હાલમાં યોજના અંતર્ગત ફોર્મ ભરીને લાભ લઈ શકે છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાહેબે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલ લઈને આવતા જે સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ છે એમની માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમનો એટલે કે આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓ છે એમને પરિપત્ર લખી ને પણ અત્યારે સૂચના આપી છે. અંતર્ગત એટલે કે આ આદેશ અનુસાર હવે હેલ્મેટ વગર 2 વ્હીલ લઈને આવતા જે વિદ્યાર્થીઓ છે, સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. નિયમનું પાલન નહીં કરનાર જે વ્યક્તિ હશે એમની સામે કાર્યવાહી થશે. અને મિત્રો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટી છે એમની અંદર 2 વ્હીલ લઈને આવતા છે બાઇક સવાર છે એમ અથવા તો વિદ્યાર્થી હોય, સ્ટાફ હોય એમના માટે ફરજિયાતપણે અત્યારે હેલ્મેટ છે કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછી આગળ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અંદર મહત્વપૂર્ણ માહિતી. નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. વધુ પડતા ફ્રોડને રોકવા માટે હાલ આધાર કાર્ડની અંદર નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે તમે આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગતા હોય, સુધારો કરવા માંગતા હોય એ પ્રક્રિયા છે એ કઠિન કરવામાં આવી છે. એટલે કે હવે નામની અંદર સુધારો કરવા માટે તમારે ગેઝેટ નોટિફિકેશન છે એ આપવાની રહેશે. ત્યાર પછી જ તમે છે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ કરી શકો છો. આપને જણાવી દઈએ કે હવે પછી આધાર કાર્ડની અંદર સુધારો કરવા માંગો છો તો ખાસ કરીને નામની અંદર ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. એમની સાથે એક પુરાવો એટલે કે એક આઈડી પ્રૂફ છે એ પણ તમારે હવે જરૂર પુરાવાના આધારે જ તમે આધાર કાર્ડની અંદર છે મિત્રો સુધારો વધારો કરી શકો છો. જે રીતે પાન કાર્ડ હોય છે, વોટર આઈડી કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ આઈડી કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ હોય એમનો ઉપયોગ કરીને તમે આધાર કાર્ડની અંદર નામ સુધારવા માંગતા હોય તો તમે ગેઝેટ નોટિફિકેશનની સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ બતાવવાનું રહેશે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ છે અને એ તમે સુધારવા માંગો છો તો એ પ્રૂફ તમારે આપવાનું રહેશે. તો આધાર કાર્ડની અંદર પણ હવે નવો નિયમ છે એ લાગુ થશે. નામ સુધારવાની પ્રક્રિયા છે હવે કઠિન બનવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મને 200 રૂપિયાનો ફાયદો. કૃષિ મંત્રીએ હાલ જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં 162 કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ મને હાલ મિત્રો 1356 રૂપિયાથી ખરીદી થઈ રહી છે, જે ઓપન બજારની સરખામણીએ વધુ ભાવ ખેડૂતોને મળે છે. ખેડૂતોને પ્રતિ મને 200 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. તેમજ ખાસ મિત્રો રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ અત્યારે હાલ આ જાણકારી આપી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે. ખેડૂતોને ઓપન બજારની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે અને મિત્રો મગફળીની ખરીદીની પ્રક્રિયા તમામ કેન્દ્રોની ઝડપી બને અને કોઈ ખેડૂત બાકી ન રહે તે માટે પણ સૂચના છે અત્યારે આપી દેવામાં આવી છે. વધુમાં કોઈ પણ કેન્દ્રમાં મગફળીની ધીમી ખરીદીની ફરિયાદ મળે તો તેમનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેમના વિશે વાત કરીએ તો હાલ દેશના એવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભ આપે છે જે ખેડૂતો અત્યારે હાલ મિત્રો જરૂરિયાતમંદ ખેડૂતો છે અને ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર હોય તે માટે ભારત સરકારે વર્ષ 2019માં હાલ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે મોકલે છે. અત્યાર સુધી સરકાર દ્વારા આ યોજના હેઠળ 18 હપ્તા છે મિત્રો મોકલવામાં આવ્યા છે.
5 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ મહારાષ્ટ્રમાંથી 18મો હપ્તો છે એ બહાર પાડ્યો હતો. 18મો હપ્તો રિલીઝ થયાના 2 મહિના વીતી ગયા છે અને યોજના હેઠળ લાભ લેનારા ખેડૂતો છે મિત્રો હવે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે મિત્રો હજુ પણ 2 મહિનાની વાર લાગશે તેવી અત્યારે હાલ મીડિયા અહેવાલ ઉપરથી જાણકારી મળી રહી છે. આપને જણાવી દઈએ કે મિત્રો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો 19મો હપ્તો જમા થશે. કારણ કે મિત્રો એ પહેલાં ખેડૂત મિત્રોએ છે અત્યારે KYC વેરિફિકેશન કરવું પણ જરૂરી રહેશે. મળતી માહિતી અનુસાર 1 ફેબ્રુઆરીના રોજ લગભગ કેન્દ્રીય બજેટ છે એ મિત્રો રજૂ થવાનું છે. તે જ દિવસે મિત્રો એવી જાહેરાત થઈ શકે છે કે ખેડૂતોને છે મિત્રો આગામી 19મો હપ્તો કઈ તારીખે છે એ ખેડૂતોના ખાતામાં જમા થશે. મિત્રો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. મિત્રો તમને જણાવી દઈએ કે હાલ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે તમારા જીવન પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે અને આ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ બેંકે જવાની જરૂર નથી, કોઈ વિભાગની અંદર જવાની જરૂર નથી અથવા તો કોઈ પણ ટ્રેઝરીમાંથી તમારે પાસ થવાનું હોય છે. પરંતુ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કાંઈ તમારે ધક્કો ખાવાની જરૂર નથી. તમારે તમારી નજીકની જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાં જઈને તમે જીવન પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો. મિત્રો જેમ તમે ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ ડિજિટલાઇઝ સોફ્ટવેરની અંદર મેળવી શકો છો. આ સર્ટિફિકેટ મેળવવા માટે 70 રૂપિયા ફી છે એ નક્કી કરવામાં આવી છે. તો તમારી નજીકની જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો, જમા કરી શકો છો અને એના આધારે પેન્શન છે એ પણ મેળવી શકો છો. તો પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મફત નવા પાન કાર્ડના નિર્ણય અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે આવનારા દિવસોની અંદર પાન કાર્ડ છે એ QR કોડવાળા આવશે. આપને જણાવી દઈએ કે હાલમાં જે પાન કાર્ડ છે એ પાન કાર્ડને બદલવાની તમારે જરૂર નથી અને નવા પાન કાર્ડ માટે પણ તમારે અરજી કરવાની જરૂર નથી. તમારું હાલનું જે પાન કાર્ડ છે એ આપોઆપ જ અપગ્રેડ થઈ જશે અને તમારા સરનામા ઉપર નવું પાન કાર્ડ છે એ QR કોડવાળું છે એ પણ આવી જશે. સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને લાવવા માટે ડિજિટલ પ્રક્રિયા છે એમને વધુ સરળ બનાવવા માટે સિક્યુરિટી છે એ પણ વધારે બહેતર બનાવવા માટે સરકારે પાન કાર્ડ 2 છે એ મિત્રો પ્રોજેક્ટ છે જાહેર કર્યો છે. આ અંતર્ગત થોડા દિવસોની અંદર તમારી ઘરે તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવું પાન કાર્ડ આવી જશે અને એ નવું પાન કાર્ડ છે એ મિત્રો QR કોડવાળું હશે. તમારા સરનામા ઉપર જ તમારે 1 પણ રૂપિયા છે એ આપવાનો રહેશે નહીં. મફતમાં જ પાન કાર્ડ છે આવી જશે અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે છે પાન કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે. મોદી સરકારે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ હેઠળ છે આ જાહેરાત કરી છે. અંતર્ગત હવે તમારા ઘરે નવા QR કોડવાળા પાન કાર્ડ આવી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 50,000 રૂપિયાની સહાય ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM E-ડ્રાઈવ યોજના છે એમની જાહેરાત કરી છે. એ અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હીકલ વાહનો છે ખરીદવા ઉપર સરકાર દ્વારા 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. મિત્રો વર્ષ 2025ની અંદર હાલ અને ખાસ કરીને 24ની અંદર જે લક્ષ્ય રાખ્યો હતો એ હવે પૂરો થઈ ગયો છે, જેમના કારણે આ સિસ્ટમ છે એ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ફરીથી આ સિસ્ટમ છે શરૂ કરવામાં આવી એવા અહેવાલો મળી રહ્યા છે. PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે શરૂ કરવામાં આવી હતી જેમાં ઇલેક્ટ્રિકથી વ્હીલર વાહનો ખરીદવા માગો છો તો એમની અંદર સરકાર દ્વારા તમને 50,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. આમની માટે સૌથી વધુ બજેટ છે એ પણ હવે મંજૂર કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ માહિતી છે કે તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો. ત્યાર પછી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગો છો તો 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ તમે આ યોજના અંતર્ગત એટલે કે PM E-ડ્રાઈવ અંતર્ગત છે એ મિત્રો મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે એટલે કે કેન્દ્ર સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી જે રાશન કાર્ડ છે એ રદ કર્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમનું KYC એટલે કે KYC થયું ન હતું, જેના કારણે એમનું રાશન કાર્ડ છે રદ કરવામાં આવે છે. ઘણા એવા લોકો છે કે જે નકલી રાશન કાર્ડ બનાવતા હતા, સરકારની યોજનાની અંદર લાભ લેતા હતા, એવા લોકોના રાશન કાર્ડ છે એ પણ રદ કરી દેવામાં આવ્યા છે.
તો તમે ગુજરાતની અંદર રહો છો, તમારું પણ નકલી રાશન કાર્ડ છે અથવા તો ઘણા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી, તો પણ હવે વહેલી તકે રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ રદ ના થઈ જાય અને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ તમારે લેવાનો હોય રાશન કાર્ડનો પુરાવો થકી તમે લાભ લઈ શકો છો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે PDF સિસ્ટમની અંદર ફેરફારની સાથે સુધારા કરી અને જે વ્યક્તિના આધાર કાર્ડ નંબર સાથે આધાર કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે અને હજુ પણ ડિજિટલાઇઝેશન કરવા માટે KYC વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે। તો વહેલી તકે દરેક લોકો છે એ રાશન કાર્ડનું KYC છે એ કરાવી લે, જેથી કરીને આવા લોકોના રાશન કાર્ડ છે રદ ના થાય। તો ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમારું રાશન કાર્ડ છે એ રદ ના થાય અને સરકારી યોજનાની અંદર તમે લાભ સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી મેળવી શકો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તેલને લઈને ગૃહિણીઓ માટે આવી ગઈ છે ખુશખબર। મગફળીનું ઉત્પાદન છે એ સૌરાષ્ટ્રની અંદર સારું થશે એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવની અંદર મોટો ઘટાડો નોંધાયો। મિત્રો, એક અઠવાડિયાની અંદર સિંગ તેલના ભાવની અંદર 150 રૂપિયાનો ઘટાડો થયો, જ્યારે કપાસિયા તેલના ભાવની અંદર 55 રૂપિયા ઘટ્યા છે। આપણે જણાવી દઈએ કે સિંગ તેલનો ડબ્બો એટલે કે નવા ભાવ છે અત્યારે 2550 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ છે હાલમાં મિત્રો 1850 રૂપિયા આજુબાજુ જોવા મળ્યા છે, જ્યારે પામોલિયન તેલના ડબ્બાના ભાવ છે મિત્રો હાલ 1750 રૂપિયાથી લઈને 1760 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે, જ્યારે સનફ્લાવરનો તેલનો ડબ્બો છે એ મિત્રો અત્યારે 1550 રૂપિયાથી લઈને 1560 રૂપિયાની આસપાસ છે એ જોવા મળી રહ્યો છે। આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન ખૂબ જ વધારે થશે એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં 2500 રૂપિયાની આસપાસ સિંગ તેલના ડબ્બા છે એ અત્યારે જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓ માટે આવી ગયા છે સારા સમાચાર। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો મફત ગેસ કનેક્શન છે રદ કરી દેવામાં આવશે। LPG ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર। જો તમારી પાસે તમારું કનેક્શન છે વર્ષ 2019 પહેલાંનું હોય તો વહેલી તકે તમે એટલે કે 31 ડિસેમ્બર પહેલાં તમારે KYC કરાવી લેવાનું છે। જો તમે તમારું કનેક્શન KYC નહીં કરાવો તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે અને આ માટે ડિસ્ટ્રીબ્યુટ એજન્સી દ્વારા ગ્રાહકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ચેકિંગ છે કરવા માટે પણ નીકળી ગયા છે, એટલે કે તમારા ઘરે ઘરે આવશે અને એજન્સીઓના જે કર્મચારીઓ છે ઘરે ઘરે આવીને સ્ટોવ છે પાઇપલાઇન છે એમને ચેક કરશે અને જે વ્યક્તિનું KYC બાકી હોય એવા લોકોનું KYC છે કરી દેવામાં આવશે। તમારે KYC કરવાની જરૂર રહેશે તો હજુ સુધી તમે KYC કરાવ્યું નથી તો તમારે ખૂબ જ જૂનું કનેક્શન છે તો તમે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવી રહ્યા છો તો મફત ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને તમારું કનેક્શન છે એ કનેક્શન રદ ન થાય। અને ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 31 ડિસેમ્બર પહેલાં તમારું ગેસ સિલિન્ડરનું કનેક્શન છે ચાલુ રાખવા માંગો છો તો KYC કરાવવું પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે રવિ પાકના ખાસ મિત્રો સિઝન દરમિયાન ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થઈ ગયો છે। ગુજરાતમાં આગામી 45 દિવસ દરમિયાન રાજ્યના 18,464 ગામોમાં આશરે 1 કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે છે કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા હાલ વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સિઝનથી એટલે કે ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત 25 ઓક્ટોબર પૂર્ણ કરવામાં આવ્યું હતું। હાલ મિત્રો હવે રવિ સિઝનની શરૂ થતાં ગુજરાતના 33 જિલ્લાઓમાં તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તારીખ 15 ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધીમાં જે તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલા સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,000
થી પણ વધારે ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારોમાં આશરે 1 કરોડથી વધારે સર્વેનો પ્લોટ છે એ આવરી લેવામાં આવશે. આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે હવે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર છે એ નમૂના નંબર 12 નોંધણી કરવામાં આવી હતી, જે પૂરેપૂરી થતી ન હોવાના કારણે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે તે સર્વે નંબર ડિજિટલ રાઇસ ક્રોપ સર્વે થતાં 100% પાણી પત્ર નમૂના 12માં નોંધણી થશે, જેથી નમૂના નંબર 12માં પાકની નોંધણી છે એ બાબતે ખેડૂતોને અત્યારે હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી કરી શકે છે, ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ હતા કે જેની જમીન છે એ સંપાદનમાં જતી રહી હોય, જેના કારણે ખેડૂત હોવાનું બિરુદ છે એ ચૂકી ગયા હતા, એટલે કે ખેડૂત નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે હવે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જતી રહી હોય એવા ખેડૂતોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન છે એ સંપાદિત થઈ હતી એવા લોકોને કલેક્ટરને અરજી કરવાની રહેશે, અને કલેક્ટરને જે ખેડૂત મિત્રો અરજી કરશે ત્યાર પછી કલેક્ટર છે એમની ખરાઈ કરશે, અને ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ કલેક્ટર દ્વારા જ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી એટલે કે મિત્રો જે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી જે વ્યક્તિએ ખેડૂતને 3 વર્ષની અંદર જમીનની ખરીદી કરવાની રહેશે, એટલે કે પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર જ જમીનની ખરીદી કરી લેવાની રહેશે. તો ગુજરાતની અંદર જે પહેલાં ખેડૂતો હતા જેમની જમીન છે સંપાદનમાં જતી રહી હતી એવા લોકો ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે, ત્યાર પછી જમીનની ખરીદી છે એ પણ કરી શકશે. ગુજરાત સરકારની ખેડૂતોના હિતમાં સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં છે, જેમની અંદર પહેલાં એટલે કે અત્યાર સુધી ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી, પરંતુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાલ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હાલ આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. આમની અંદર મિત્રો ખેડૂત ભાઈઓ છે એમને 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે, એટલે કે સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, અને ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર જે ખેડૂત ભાઈઓ છે એ 16 થી 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતા એટલે કે સંગ્રહ કરી શકે. ખાસ કરીને એવા વરસાદ હોય, વાવાઝોડા હોય, તીડ સોરી થતા કિસ્સાઓની અંદર આવતા હોય તો એવા કિસ્સાઓની અંદર ખેડૂત ભાઈઓ છે એમને પોતાનું અનાજ છે એ બીજી વસ્તુઓ છે સંગ્રહ કરી શકે. તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એમની અંદર હવે ખેડૂતો છે એમને 1 લાખ રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. આ એક ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો ખેડૂત ભાઈઓ હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના છે એમની અંદર 1 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ છે એ લગાડવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. આ માટે તેમને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે 60%ની સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે, તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે તે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર રિક્ષા ચાલકો ધ્યાન આપે, કારણ કે 1 જાન્યુઆરીથી જ બદલાઈ જશે નવો નિયમ. રિક્ષા ચાલકો માટે આવ્યા મહત્વના સમાચાર. હવે રિક્ષા મીટર ફરજિયાત લાગ્યું છે. આ માટે જ્યાં હવે રિક્ષાના મીટરો નહીં હોય ત્યાં ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે, એટલે કે જે રિક્ષામાં હવે સ્માર્ટ મીટર લગાવેલ એટલે કે જે મીટર હોય છે એ નહીં લગાડવામાં આવે તો રિક્ષાનો જે ડ્રાઈવર હોય છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી
વિગતો અનુસાર 1 જાન્યુઆરીથી જ મીટર વગરની રિક્ષાને દંડ ફટકારવામાં આવશે. રિક્ષા ચાલકો મનફાવે તેવું ભાડું વસૂલી રહ્યા હતા અને આવી ફરિયાદો જ્યારે પોલીસ સ્ટેશનમાં મળી, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ છે એ મિત્રો પહેલની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સની લર્નિંગ લાયસન્સ માટે તમારે આરટીઓ અથવા તો આઈટીઆઈમાં ધક્કો ખાવાનો રહેશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર, જેના આધારે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા તમે મેળવી શકો છો. ખાસ કરીને 15 થી લઈને 17 વર્ષ વયના જે વાહન ચાલકો છે એટલે કે એમના માટે અત્યારે ફાયદાના સમાચાર, પરંતુ સરકારે આ માટે ખાસ કરીને એપ્લિકેશન છે લોન્ચ કરી છે. તમે ઘરે બેઠા બેઠા લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો. એપ ડાઉનલોડ કરીને ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાની રહેશે અને ફી ઓનલાઈન પણ તમારે ચૂકવવાની રહેશે. પરીક્ષાનો સ્લોટ મળશે ત્યાર પછી તમારે તે સમય અંતર્ગત મોબાઈલ પરથી જ એપ્લિકેશનમાં 15 પ્રશ્નોના જવાબ આપીને ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું જે પ્રમાણપત્ર છે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, એમના વિશે ખાસ કરી મિત્રો ટૂંકમાં માહિતી મેળવી લે તો કે સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ નિર્ણય. તેમાં મિત્રો નવા ખાસ મિત્રો મીટરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો નવા ઘર અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત રહેશે. DGVCL દ્વારા હાલ હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે. ઉપરાંત મીટરની નવી અરજી અથવા તો સોલાર પેનલ લગાવવાના હોય ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તો વીજ મીટરની કંપનીઓ છે મિત્રો 46,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે. જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સુપરહિટ સરકારની સ્કીમ, એકવાર પૈસાનું રોકાણ કરો તો પૈસા થશે ડબલ. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ યોજના હેઠળ ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી છે, જે હેઠળ વ્યક્તિને ટેક્સ અને વધુ વળતરનો લાભ મળે છે. પોસ્ટ ઓફિસ હેઠળની નાની બચત યોજનાઓમાં સલામત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે, જેના કારણે દેશની મોટાભાગની વસ્તીઓ આ યોજનામાં રોકાણ કરે છે. ઉચ્ચ નફો પ્રદાન કરવા ઉપરાંત આ યોજનામાં વિવિધ પ્રકારનો નફો પ્રદાન કરે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસ અંતર્ગત આવી એક સ્કીમ વિશે જાણકારી આપીશું, જેનાથી તમને દર મહિને આવક થશે. તમારે આ સ્કીમ માટે એકવાર પૈસાનું રોકાણ કરવું પડશે, પછી તમને વાર્ષિક આવક યોજનામાં ભાગરૂપે